નમસ્કાર મિત્રો, વાસ્તુશાસ્ત્ર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લક્ષ્મી નારાયણ યોગ, આ મિત્રો લક્ષ્મી નારાયણ યોગ બનવા જઈ રહ્યો છે. ધનના કરશે ઢગલા અને આ 4 રાશિના જાતકો હવે મહારાજા જેવી જિંદગી જીવવાનું ચાલુ કરી દેશે. આ મિત્રો, આજે 4 રાશિઓ છે તેના ભાગ્ય બદલવા જઈ રહ્યા છે. કઈ 4 રાશિઓ છે તે તમે ધ્યાનથી સાંભળજો. મિત્રો, પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી નારાયણ જરૂર લખો, જેથી કરીને માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પરિવાર અને આ ખાસ 4 રાશિના જાતકો ઉપર તેના આશીર્વાદ બન્યા રહે. મિત્રો, જોઈએ તો લક્ષ્મી નારાયણ રાજયોગ બનવાના છે. હા મિત્રો, ક્યારે? તો કે ફેબ્રુઆરીથી મે સુધીનો જે સમય છે, ખાસ કરીને આ 4 રાશિઓ માટે અપાર ખુશિયા ધન વર્ષા કરવા જઈ રહ્યો છે. તો મિત્રો, ચાલો હું તમને જણાવી દઉં કઈ રાશિઓ છે જેને ફાયદો થશે અને કઈ એક રાશિ છે જેને નુકસાન પણ થઈ શકે છે. તો મિત્રો, જેમ બને તેમ વિડીયો પૂરો જોવો, તેને તમને ખાતરી કરવા માટે. મિત્રો, 27 ફેબ્રુઆરી 2025ના રોજ જોઈએ તો બુધ ગ્રહનું મીન રાશિમાં ગોચર થવાનું છે. હા મિત્રો, જ્યાં શુક્ર પહેલેથી જ હાજર રહેવાનો છે. હા મિત્રો, જોઈએ તો મીન રાશિના આ 2 ગ્રહોનો સંયોગ એક અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે, એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. તે જ સમયે જોઈએ તો 7 મે 2025ના રોજ સવારે બુધ ગ્રહ મેષ રાશિમાં પણ ગોચર કરશે. હા મિત્રો, અને બીજું જોઈએ તો શુક્ર 31 મેના રોજ મેષ રાશિમાં પણ ગોચર કરશે. તો હવે બુધ અને શુક્રના આ ગોચરથી શું થશે? તો કે લક્ષ્મી નારાયણ રાજયોગ બનવા જઈ રહ્યો છે. તો મિત્રો, આ એક સારી વાત કહેવાય. હવે આપણે જાણીએ કે આ રાજયોગમાં 4 કઈ રાશિઓ રાજા બનવા જઈ રહી છે. તો મિત્રો, ધ્યાનથી સાંભળો. મિત્રો, સૌથી પહેલી લકી રાશિ જે બનવા જઈ રહી છે તે છે મિથુન રાશિ. હા મિત્રો, આ રાશિના જાતકોને હું કહી દઉં, તેના અટકેલા જેટલા કામ છે તે પૂરા થઈ જશે. જે સમયગાળો મેં તમને કહ્યો છે તેમાં પૂરા થઈ જશે. જો ઘર ખરીદવાનું સપનું હોય, જમીન ખરીદવાની સપનું હોય અથવા ઈચ્છા હોય, તેવા જાતકો માટે આ સમય ખૂબ જ સારામાં સારો અમને શુભ રહેવાનો જ છે. મિત્રો, પારિવારિક માહોલમાં સુધારો આવશે અને તમારા પરિવાર સાથે સારો એવો સમય પસાર થવાનો છે. હા મિત્રો, અને લગ્ન જીવનમાં તમને તમારા સાથી તરફથી પૂરેપૂરો સાથ સહયોગ મળવાનો જ છે અને તમારી આર્થિક સ્થિતિમાં સકારાત્મક પરિણામ જોવા મળશે. અને ખાસ કરીને જેટલા મિથુન રાશિવાળા છે, ખાસ કરીને જેટલા માનસિક સમસ્યાથી જે પીડાઈ રહ્યા છે, તેને હવે તેની માનસિક સમસ્યા જો હશે તે દૂર થઈ જવાની છે. મિત્રો, આગળની બીજી રાશિની વાત કરીએ તો છે કર્ક રાશિ. હા મિત્રો, કર્ક રાશિ નંબર 2 તરફ આવે છે. કર્ક રાશિના લોકો માટે લક્ષ્મી નારાયણનો યોગ શુભ અસર કરવા જઈ રહ્યો છે અને હંમેશા તેની કરિયરમાં પ્રગતિના મોટા આર્થિક લાભ પણ થઈ શકે છે. મિત્રો, દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિના ધંધકીય સ્થિતિમાં તેને સુધારો આવી જશે અને તેના અટકાયેલા પૈસા પાછા મળી જશે. હા મિત્રો, અને જોઈએ તો નોકરી કરનાર વ્યક્તિઓને સારી એવી તકો પણ મળવા જઈ રહી છે. મિત્રો, આ યોગ દરમિયાન તમારું સ્વાસ્થ્ય થોડુંક સારું રહેશે, થોડુંક ખરાબ રહેશે, કારણ કે તમે બહારનું ખાવાનું ટાળવું જોશે.
કર્ક રાશિવાળા લોકોને. મિત્રો બીજું કે બિઝનેસ માટે જે વિદેશ જવા જઈ રહ્યા છે, જેને વિદેશની સુવર્ણ તક હજી સુધી મળી જ નથી, તેને આ તક પણ મળી શકે છે. મિત્રો વિદેશ યાત્રામાં સફળ તમારો સાબિત થઈ શકે સારામાં સારું. હા મિત્રો, અને વ્યક્તિને જે દેણામાં છે તેને મુક્તિ મળશે, અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે આપેલી રહેતી હતી એ વિદ્યાર્થીને તેને સારા સમાચાર મળવાના છે. મિત્રો આગળની ત્રીજી લકી રાશિ જોઈએ તો વૃષક રાશિ. હા મિત્રો આને પણ આ યોગના પ્રભાવથી વ્યક્તિને તેને આર્થિક લાભ થઈ શકે છે. ઉચ્ચ ગુણવત્તાની નોકરી તેને મળી શકે છે. વ્યક્તિની આર્થિક સ્થિતિમાં તેને સુધારો થશે. કોને? તો કે વૃષક રાશિવાળા. મિત્રો આ સમયગાળો દરમિયાન વ્યવસાયમાં તમને આર્થિક લાભ ને ઘણી બધી તકો મળવાની જ છે. અને જેટલા પ્રોફેશનલ છે જે કામમાં, તેને પણ જે બિઝનેસમેન છે તેને મેનેજર તરફથી ખૂબ જ સારામાં સારો સહયોગ મળશે. હા મિત્રો, અને વ્યક્તિને સામાજિક સન્માન પણ વધવાના છે. ક્યારે? તો કે આ મહિના એન્ડ સુધી. આ સમય દરમિયાન વ્યક્તિને ધન પ્રાપ્તિને કરવા માટે મોટી મોટી સફળતાઓ મળવાની જ છે. મિત્રો ચલો આગળની રાશિની વાત કરીએ તો તે છે મીન રાશિ. હા મિત્રો આ મીન રાશિના જાતકોને જોઈએ તો લક્ષ્મી નારાયણ યોગ ખૂબ જ ફાયદો કરાવશે. અણધરી રીતે નાણાકીય લાભ થશે. વ્યક્તિને કોઈ સારી જે સરકારી નોકરી કરે છે, જે મીન રાશિના છે, તેના કાર્યક્રમ હવે સારા રહેશે, અને તે જેટલા નોકરી કરે છે તેની પૈસા વધવાની શક્યતાઓ છે. હા મિત્રો, અને જેટલા મીન રાશિના છે જેને નવા નવા મેરેજ કર્યા છે, નવા નવા લગ્ન કર્યા છે, જે પરિણિત છે, જે પરિણિત યુગલોના ઘરે પણ નવા મહેમાન તમને આવી શકે છે, અને તે મહેમાન વધારે રોકાઈ પણ શકે છે. મિત્રો લગ્ન કરનાર વ્યક્તિને તેનો જીવન સાથી પણ મળી જશે જે કુંવારા છે. આ મિત્રો, અને એક નવી ઉર્જા તમને પોતાના વ્યવસાયમાં શરૂ કરી શકો છો, શરૂ જોઈ શકો છો. મિત્રો આ હતી 4 લકી રાશિ જે શું થવાનું છે તો કે લક્ષ્મી નારાયણ યોગથી તેને મોટામાં મોટો ફાયદો થવાનો છે આ 4 રાશિવાળા. મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય લક્ષ્મીનારાયણ જરૂર લખો, જેથી કરીને લક્ષ્મીનારાયણના તમને આશીર્વાદ મળતા રહે. મિત્રો મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.